તો મિત્રો આજે આપણને આ બે દોસ્તો મળી ગયા હતા. જો બે દોસ્તોને અંગાત આપણે ફરવા ગયા હતા. આજે બધાને મારા જોહાર મિત્રો. આજે સૌથી પહેલા આપણે નીકળી ગયા હતા કોલેજ જવા માટે. કોલેજ જવા માટેમાં આપણે એક્ટિવાનો ઉપયોગ કરી સીધા કોલેજમાં પહોંચી ગયા હતા. કોલેજમાં પહોંચીને સીધા આપણને પરીક્ષાવાળા ક્લાસમાં બેસીને થોડી વાર આરામ કરી દીધો. આરામ કરી સીધા બહાર નીકળ્યા. બહાર નીકળતાની સાથે જ આપણને બે મિત્રો મળ્યા. બે મિત્રો સાથે વાતો કરીને ઘરે જવા માટે નીકળ્યા. ઘરે જવા માટે નીકળ્યા ત્યારે ટ્રાફિકમાં ખૂબ જ ફસાઈ ગયા હતા. ખૂબ જ ફસાઈ ત્યારે ઘરે પહોંચતા હતા તમારા બે મિત્રો પણ ઘરે આવી ગયા હતા. બે મિત્રોને આપણે થોડી વાર બેસાડ્યા, પાણી પીવડાવ્યું. ત્યારબાદ નાસ્તો ચા પાણી નાસ્તો કરી સીધા આપણે સિટીમાં ફરવા માટે નીકળ્યા. સિટીમાં ફરવા માટે નીકળતા થતા આપણે કૂતરો જોવા મળ્યો રસ્તામાં. કૂતરોમાં બિલ્ડિંગ એટલી ઊંચી કે નાળ ઊંચી થઈ ગઈ હતી. રસ્તામાં થોડી મસ્તી કરીને આપણે બે મિત્રો સાથે ફરતા રસ્તામાં પહોંચી ગયા હતા હાઈવે પર. ને હાઈવે પર પહોંચતા થતાં થોડી વાર મસ્તી કરી, વાતો બી કરી. જેમ પેટ્રોલ પુરાઈને સીધા મારી ગાડીમાં પણ પેટ્રોલ પુરાવાનું, પેલામાં બી પેટ્રોલ પુરાવાનું, એને બી પેટ્રોલ પુરાવ્યું. લક્ષ્મીલાસ પેલેસનો નજારો જોઈને સીધા આપણે અકોટા બ્રિજ સાઈડ નીકળ્યા. અકોટા બ્રિજ સાઈડ પહોંચીને થોડી વાર એક રીલનો વિડીયો શૂટ કરી લીધો. ત્યારબાદ આપણે પાછા રસ્તામાં કબૂતરા જોવા મળ્યા. કબૂતરા જોવા મળતા આપણે એલએમએસ સિટીને એક્ઝિટ ગેટ પર સિટીમાંથી નીકળીને આપણે બિલ્ડિંગ જોવા મળ્યા. બિલ્ડિંગનું નામ શું છે વડોદરા વાસીઓ કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ આપણે પાછા ફરીને સીધા કમાટી બાગ જોવા માટે નીકળી ગયા હતા. કમાટી બાગમાં એન્ટર થતાં સાથે મૂર્તિ કંઈક આવી જોવા મળી ગઈ અને અહીંયા કંઈક થોડીક વધારે મજા આવી ગઈ હતી. કમાટી બાગમાં નજારો પણ સારો હતો. ત્યારબાદ આપણને આ ઘર જેવું છે તેમાં આપણો અવાજ તે પછી સૌથી મોટી ઘડિયાળ જોવા ગયા હતા. સૌથી મોટી ઘડિયાળ જોઈને આપણે પાછા બહારની સાઈડ નીકળ્યા. વડોદરાની સૌથી મોટી ઘડિયાળ છે. ત્યારબાદ અમારા બે મિત્રો થોડી વાર મસ્તી કરતા હતા. મસ્તી કરતાં સાથે અમે થોડી વારમાં અંદર થોડા બહારની સાઈડ નીકળવાનું જવા હતા. પણ તે પછી આપણને આ વ્હાઇટ કલરનું ઘર જેવું જોવા મળ્યું. ત્યાં ફોટા પાડવાનું શરૂ થયું. બધા ફોટા પાડવા લાગ્યા હતા. ત્યારબાદ આ અંધારું થઈ ગયું. રાત પડતા અંધારું થઈને આ સિટી મ્યુઝિયમનો લાઇટનો નજારો કંઈક આવો હતો. લાઇટનો નજારો ખતમ કરીને આપણે આ બહારની સાઈડ એક્ઝેક્ટ સાઈડ નીકળ્યા હતા. એક્ઝેક્ટ સાઈડ પર બી લાઇટનો નજારો કંઈક આવો હતો. ત્યારબાદ આપણે ચનાજોર ખાઈ લીધા. ચનાજોર ખાઈને સીધા આપણે ઘરે જવા માટે નીકળ્યા. ઘરે જવામાં રસ્તામાં ટ્રાફિક પણ ખૂબ જ વધારે હતું. ત્યારબાદ ટ્રાફિક ખતમ કરીને પોલીસની ગાડીઓ બી ઘણી બધી જોવા મળી ગઈ હતી આપણને. ત્યારબાદ આપણે સિટી પેલેસનો જે લક્ષ્મીલાસ પેલેસનો નાઇટનો નજારો જોઈને શાકભાજી લેવા બી નીકળી ગયા હતા. શાકભાજી લઈને સીધા આપણે ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને આજે જમવાનું બનાવતું. જમવાનું પહોંચવા માટે આપણે દહીં દૂધ બધું લઈ